દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં હવે પોસ્ટર વોરની શરૂઆત થઈ ચૂકી છે, કેમ કે ગઈકાલે અમરેલીના લાઠી તાલુકાના ચામડ બેઠકના જે ઉમેદવાર છે શાંતુબેન ડેર કોંગ્રેસના, તેમના પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા અને આરોપ થયા માયાભાઈ આહિરના જમાઈ પર। આ મામલે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મરે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા પણ આપી હતી ને જમાઈ સાહેબે તોડફોડ કરી હોય તેવી પ્રકારની વાત પણ કરી હતી। સાથે જ વાત આટલેથી ન અટકી, તેમણે એવું પણ કહ્યું કે જ્યારે ચૂંટણીમાં શાંતુબેન ડેરે ફોર્મ ભર્યું ત્યારે તેમના ફોર્મ પરત ખેંચવા માટે સામાજિક લેવલે પણ ખૂબ દબાણ કરવામાં આવ્યા। તેમને જે ચવાણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેઓ ટસથી મસ ન થયા, અડીખમ રહ્યા। તો પછી તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલાં કેટલાક લોકો દ્વારા તેમના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા અને તેમણે આરોપ કર્યા માયાભાઈ આહિરના જમાઈ પર। આના જ કારણે રાજકારણ ગરમાયું, જે બાતને લઈને જેનીબેન ઠુમ્મરે હવે નિવેદન આપ્યું છે। શું આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે તે સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમને જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા। એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો। આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી। માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લ્યો, સામે આતાની દીકરી છે। હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો? એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે। આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી। કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા આ ઘટના થઈ છે। એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ થશે તો કયા મોઢે અમે જઈશું? એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે। પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર, તેમણે આ બાબતને લઈને માહિતી આપી છે અને આજે સમગ્ર ઘટના બનવા પામી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। જો કે હવે ચવાણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર જે સોનલ ડેર, જે માયાભાઈ આહિરના દીકરી છે, તેઓ મેદાને છે, સામે શાંતુબેન ડેર મેદાને છે કોંગ્રેસમાંથી। રસાકસીનો જંગ છે અને આ વચ્ચે જેનીબેનના ઠુમ્મરે ફરી ચર્ચાઓ જગાવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।